પૂરી કરીને એને આ સારું કાર્ય કર્યું છે એ બદલ અમને ખરેખર બહુ ખુશી છે। माता पिता का बहुत दिल से धन्यवाद करता हूँ जो ऐसे माँ बाप अपने बच्चे को अपने देश મારો છોકરો 8 મહિનાની ટ્રેનિંગ કરીને હૈદરાબાદ થી આવે છે। સિલેક્શન થયું અને હું હૈદરાબાદ ની અંદર 7.5 મહિના જેવી ટ્રેનિંગ લીધી અને પછી અત્યારે એગ્રી કરી। હું મારા મિત્રના પપ્પા છું। મારો છોકરો હૈદરાબાદમાં ટ્રેનિંગ કરી સિકંદરાબાદમાં 8 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આજે ઘરે આવે છે અને એ ઘરે આવે છે ટ્રેનિંગ પૂરી કરીને એને આ સારું કાર્ય કર્યું છે એ બદલ અમને ખરેખર બહુ ખુશી છે અને બધી રીતે જ સારું છે। મારો છોકરો જે એનું સપનું હતું એ સાકાર કર્યું એ બદલ અમને બહુ ખુશી છે। उपस्थित सभी लोगों का मैं हार्दिक अभिनंदन करता हूं जो इतनी भीड़ आज फौजियों के लिए खड़ी हुई है। ये मेरे लिए नहीं पूरे देश के लिए फक्र की बात है। मैं एक ही बात कहना चाहता हूं कि अब तक जो बच्चा पैदा होता है वो अपने माता पिता के नाम से पहचाना जाता है, पर आज के बाद जो वर्दी वाला बच्चा होता है, वर्दी वाले बच्चे के माता पिता उस वर्दी वाले के नाम से पहचाने जाते हैं क्योंकि ये देश के लिए होते हैं। मैं उनके माता पिता का बहुत दिल से धन्यवाद करता हूं जो ऐसे माँ बाप अपने बच्चे को अपने देश के लिए तैयार करते हैं, जो भारत के लिए तैयार करते हैं, भारत माता के लिए तैयार करते हैं। सो मैं बलिदान फिजिकल अकेडमी वडोदरा से और निरंतर बच्चों को तैयार करता हूं। हजारों से ऊपर बच्चे मैंने छोटा उदयपुर से निकाला है। मैं जानता हूँ रूरल इलाका है, सो ये सेवा है मेरे लिए। मेरे दोस्त ने कहा कि क्या करते हो आप रिटायर होने के बाद? मैंने एक जवाब दिया कि मैं पहले देश की सेवा कर रहा था, आज भी देश की सेवा करता हूँ। कैसे? ऐसे तैयार करके। तो जय हिंद, जय भारत। મારો છોકરો 8 મહિનાની ટ્રેનિંગ કરીને હૈદરાબાદ થી આવે છે અને એ વાતની અમને બહુ ખુશી છે। એના સ્વાગત માટે અમે અહીંયા આવ્યા છે અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે। મારા છોકરાને મેં 8 મહિનાથી જય બધાને। મારું નામ પરમાર મિત છે અને હું બોડીનો રહેવાસી છું અને હું ધોરણ 12 સુધી અહીંયા સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કર્યો હતો અને પછી મારે ઇન્ડિયન આર્મી જોઈન કરવાનું મારું સપનું હતું એટલે મારે જોઈન કરવું હતું અને એના માટે ભરતી અગ્નિવીર અને એના માટે મેં જે આ સર છે અમારા ચંદન સર જે બરોડામાં બલિદાન ફિઝિકલ એકેડમી ચલાવે છે અને મારું સપનું હતું કે મારે એકેડમી જોઈન કરવી છે અને પછી હું જ્યારે સરનું જોયું સોશિયલ મીડિયા પર અને આપણે છોટાઉદેપુર જિલ્લામાં સરે બહુ રિઝલ્ટ સારા એવા આપ્યા છે, કેમ ચાલે છે એટલે સરે બહુ રિઝલ્ટ આપ્યા હતા એટલે પછી હું સરની એકેડમી જોઈન કરી। મેં માત્ર 22 દિવસ માટે સરની એકેડમી જોઈન કરી હતી। મારી 22 દિવસની પછી મારી ભરતી હતી અને 22 દિવસ માટે હું સરની એકેડમી જોઈન કરી હતી અને સરે મને 22 દિવસમાં જ રિઝલ્ટ આપ્યું સારું એવું અને હું રિઝલ્ટ આપ્યા પછી મારું સિલેક્શન થયું। હું હૈદરાબાદની અંદર 7.5 મહિના જેવી ટ્રેનિંગ લીધી અને પછી અત્યારે એગ્રી કોલેજમાં પાછું। હવે શું અગ્નિવીર તરીકે તમારું શું કામ છે? અગ્નિવીર તરીકે બસ દેશની સેવા કરી બસ।